સકારાત્મકતા અને સકારાત્મકતાનો અર્થ શું થાય? કોઈને તાવ આવી જાય ને તો તાવ આવે તો રાડવું પડે, તાવ બહુ તાવ આવી ગયો, તાવ આવી ગયો, બરાબર. એક વ્યક્તિ એમ કે તાવ આવ્યો છે, શું થાય? તાવ ન આવ્યો તો હાવ મરી જાય તો, બરાબર. તાવ આવે ને જાય એવું બધું થાય, બરાબર. એક વ્યક્તિ રાડો પાડે, બીજો વ્યક્તિ શું કહે ખબર છે? જે નકારાત્મક વ્યક્તિ બહુ રાડો પાડે અને બધું ઘણું બધું બધાને હેરાન કરે. એક વ્યક્તિ શું કહે ખબર છે? વરમાં એકવાર તાવ આવવો જોઈએ. શું છે એ? શું કહે ખબર? વર્ષમાં એકવાર તાવ આવવો જોઈએ. કે તાવ આવે ને તો આપણા શરીરની બધી ગંદકી નીકળી જાય. આને શું કહેવાય? સકારાત્મકતા કહેવાય. સમજ્યા? સકારાત્મકતા કહેવાય. આપણા ઘરમાં વોશિંગ મશીન હોય, બરાબર. વોશિંગ મશીન બગડી ગયું, બે વસ્તુ છે. વોશિંગ મશીન બગડી ગયું તો આપણને થોડા પરેશાની થાય, કપડાં હાથથી ધોવા પડે. તો એક નકારાત્મક હોય ને એ શું કહે ખબર છે? વોશિંગ મશીન બગડી ગયું છે, કાંઈ સારું નથી, બહુ હવે મગજમારી કરવી પડે છે, કપડાં ધોવા પડે, વોશિંગ